મમ્મી અહીંયા તું એક કામ માટે આવી હતી, તારું કામ હતું ને એટલે. પણ અહીંયા આવીને છે ને મને ઓનલાઈન છે ને ડ્રેસ ગમી ગયો છે. કેટલા ટાઈમથી ગોતતી હતી નહીં, તો તું કહેતી હોય તો હું મંગાવી લઉં. કેટલાનો છે એ ડ્રેસ? વધારે નહીં મમ્મી, ખાલી 3000 નો જ છે. કાંઈ વાંધો નહીં, તને ગમે છે ને ડ્રેસ તો તું મંગાવી લે. આમથી તું અહીં રહેવા આવીશ મારે કાંક ને કાંક તને દેવું તો પડશે ને. હા મમ્મી, હું અત્યારે જ એનો ઓર્ડર આપી દઉં. બેટા તને ડ્રેસ ગમે છે ને બહુ? તાર ભાભી ને બહુ ગમશે, તને ગમે છે એટલે 2 ડ્રેસ મંગાવી લેજે. હા હું મમ્મી, ચાલ તું મારી માટે ડ્રેસ લાવે છો, ચાલ તું એની માટે ડ્રેસ લે છો. મારી માટે સાડી લાવે છો, તેની માટે સાડી લે છો. દર વખતે તું મારી એની હારે બરાબરી લેવા કરે છો મમ્મી. એને કાંઈક લેવું હશે ને તેના પિયર થી લઈ લે હે. દર વખતે તું કાંઈ પણ વસ્તુ મારી માટે લાવશે ને એવી વસ્તુ તેની હાટું લઈ લે છો. એવું હોય ને તો મારે છે ને ડ્રેસ નથી મંગાવો. દર વખતે તું એની મારી હારે બરાબરી કરવા લાગે છો. બેટા તું ખોટો ગુસ્સો કરે છો. નણંદ ભજા એક સરખા કપડા પહેરો ને તો પ્રેમ વધે. અને તને નો ગમે ને તો તું અલગ અલગ કલર ના મંગાવી લેજે ડ્રેસ. મમ્મી મારે હવે એકેય ડ્રેસ નથી લેવો, મને ઊંઘ આવે છે, હું હોવા જાઉં છું.